લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પેટ્રોલની અછત સર્જાશે તેવી અફવાને કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે। અલકાપુરી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર આજે વહેલી સવારે જ વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી। લોકો પોતાના ટુ વ્હીલર અને કારમાં ફૂલ પેટ્રોલ ભરાવવા માટે લાંબી લાઇનોમાં ઊભા જોવા મળ્યા। કેટલાક લોકો તો ભવિષ્યમાં પેટ્રોલ નહીં મળે તેવી ભીતિને કારણે વધારાનો સ્ટોક પણ ભરી રહ્યા છે। જો કે પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સરકાર તરફથી કોઈપણ પ્રકારની પેટ્રોલ અછત અંગે જાહેરાત કરવામાં આવી નથી। તેમણે આ અફવા હોવાની પુષ્ટિ કરી અને લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે। હાલમાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સામાન્ય રીતે ચાલુ છે। લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવી છે। તમારી વાત તદ્દન સાચી છે। ટોટલ ખોટી અફવા છે। સવારથી ક્યાંથી અફવા આવી ખબર નથી। રાજકોટ અને અમદાવાદમાં એકાદ બે પંપો બંધ થયા, ડ્રાય થયા, એના કારણે અફવા ફેલાઈ છે એવું મારું માનવું છે। પરંતુ એ પંપો જે બંધ થયા તે પ્રોડક્ટની ઉણપને લીધે બંધ નહોતા થયા। એ કંપની પોલિસી જે ચેન્જ થઈ છે, એડવાન્સ પેમેન્ટ ઉપર થઈ છે, એને લીધે બંધ થયા હતા। પણ એ હવે ચાલુ થઈ ગયા છે પાછા પંપ, સપ્લાય પહોંચી ગયો છે અને પંપ ચાલુ થઈ ગયા છે। એને લીધે આ સમગ્ર ગુજરાતભરમાં પેનિક સિચ્યુએશન થઈ ગઈ છે અને એને કારણે પબ્લિક હવે આવી રીતે લાઈનો લગાવી રહી છે। શું મેસેજ આપશો વડોદરાને? હું તો વડોદરાને બહુ જ વિનમ્રતાથી સલાહ આપીશ કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે। કંપનીઓ રાબેતા મુજબ સપ્લાય કરશે, પેટ્રોલ પંપ પર અવેલેબલ રહેશે। તમારે જેટલી જરૂરિયાત છે જ્યારે જોઈશે ત્યારે મળી રહેશે। હાલમાં એવા કોઈ સંજોગ નથી થયા કે પેટ્રોલ ડીઝલની અછત થાય।